નમસ્કાર દર્શક મિત્રો, આજે ભાઈ બહેનનો બંધનનો પર્વ એટલે રક્ષાબંધન. સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ દર્શક મિત્રોને આજે રક્ષાબંધનની શુભકામનાઓ. અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ગોત્રી હોસ્પિટલ ખાતે આવી ગઈ છે અને કોલકાતામાં જે ઘટના ઘટેલી છે તેનો વિરોધ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. તમામ જે અત્યારે ગોત્રી હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ અહીંયા ઉપસ્થિત થઈને બેનર પોસ્ટર હાથમાં લઈને વિરોધ છે તે તેમનો યથાવત રાખ્યો છે. જ્યાં સુધી પીડિતાને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ જ રીતના જે અહીંના હોસ્પિટલના જે ડોક્ટરો છે તે વિરોધ કરવાના છે અને કરી જ રહ્યા છે. દેશભરના જે ધરતી પરના ભગવાનો છે તે આ જ રીતના રોડ પર ઉતરીને વિરોધ દર્શાવી રહ્યા છે. આજે રક્ષાબંધનનો પર્વ છે ત્યારે આજે અહીંના જે તબીબો છે તે ખાસ સ્પાર્ક ટુડે ન્યૂઝના દર્શક મિત્રોને હું જણાવવા માંગુ છું કે અહીંના જે તબીબો છે તે આજે નર્સિંગ સ્ટાફની જે બહેનો છે તેઓને રાખડી બાંધીને આ પર્વની ઉજવણી કરી રહ્યા છે અને સાથે સાથે વિરોધ કરી રહ્યા છે. ડોક્ટર જે ભાઈઓ છે તે નર્સિંગ સ્ટાફની જે બહેનો છે તેઓને રાખડી બાંધીને આ પર્વની ઉજવણી કરી રહ્યા છે અને તેઓ જે કહી રહ્યા છે કે બહેનોની જ્યારે બહેન ભાઈને રાખડી બાંધતી હોય છે ભાઈના લાંબુ આયુષ્ય માટે, ભાઈની સુખાકારી માટે, પણ જ્યારે બહેનો પર જે રીતના દિવસે ને દિવસે જે અત્યાચાર વધી રહ્યો છે જેને લઈને આજે ભાઈઓ છે તે બહેનને રાખડી બાંધીને બહેનની સુરક્ષાની જવાબદારી લઈ રહ્યા છે. ગોત્રી હોસ્પિટલના જે તબીબો છે સતત ચોથા દિવસે તબીબોનો જે વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. એના માટે આપણે જાગૃત કરીએ. જેટલા લોકો નાના ભાઈ બહેન હોય, નાના લોકો હોય, એ લોકોને આપણે એ રીતે ટ્રેન કરીએ, એ રીતે બનાવીએ કે એ લોકો રેડી થાય, છોકરીઓને ઇક્વલ માને, છોકરીઓને છોકરાઓને ઇક્વલ માને. રેપનું જે ઇન્સિડન્સીસ છે એને ક્યાંક ને ક્યાંક કોઈક રીતે એનું જે સીડ છે એ મેલ ઈગોમાંથી ડેવલપ થાય છે. એ લોકોને એમ લાગે છે કે ભાઈ આજે મહિલાઓ છે એમના પર અમારો જન્મસિદ્ધ અધિકાર છે, એ લોકો પાસે ના પાડવા માટે કોઈ ઓપ્શન જ નથી. આવી મેન્ટાલિટી હોવાને લીધે આપણે ખાલી હોસ્પિટલમાં નહીં, બહાર બી આ વસ્તુનો સેફ એન્વાયરમેન્ટ બનાવવાની જરૂર છે. એના માટે આપણે એક આજે સ્ટેટમેન્ટ એવો આપીએ છીએ કે એટલીસ્ટ હોસ્પિટલની અંદર આપણા જેટલા બી આપણી બહેનો છે, જેટલા બી આપણી જોડે સિસ્ટર્સ છે, ડોક્ટર્સ છે, સ્ટુડન્ટ્સ છે અને બીજા સ્ટાફ છે, બધા જ સ્ટાફની રક્ષાનો જે રિસ્પોન્સિબિલિટી છે એ આપણી બધાની જ છે, ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર અને કલેક્ટિવલી આપણે બધાની ભેગા થઈને. તો એના માટે આપણે બધા સિસ્ટર્સને, સ્ટુડન્ટ્સને, ડોક્ટર્સને બધાને આજે આપણે ડોક્ટર્સમાંથી આપણે ભાઈઓ બહેનોને રાખડી બાંધશું અને એમને કહીશું કે તમારી સુરક્ષાનો જવાબદારી અમારી છે અને અમે અમારો બનતો પૂરો પ્રયત્ન કરશું કે તમારી સુરક્ષા અહીંયા હોસ્પિટલની અંદર અને ખાલી હોસ્પિટલની અંદર નહીં, બહાર પણ એ સુરક્ષા અમે કરીશું. જી ચોક્કસથી દર્શક મિત્રો, આજે ભાઈ બહેનના પ્રેમનો પર્વ એટલે રક્ષાબંધન અને રક્ષાબંધન નિમિત્તે જે કોલકાતામાં જે ઘટના ઘટેલી છે તેને લઈને જે તમામ જે અહીંના ગોત્રી હોસ્પિટલના તબીબો છે, નર્સિંગ સ્ટાફ હોય કે ડોક્ટર સ્ટાફ છે, જે મહિલા છે, બહેનો છે, તેઓને આજે ડોક્ટર્સ દ્વારા રાખડી બાંધીને આ પર્વની ઉજવણી કરવાના છે. અત્યારે જે રીતના તેમનો જે ચોથા દિવસે પણ જે પીડિતાને ન્યાય માટે તેઓ હુંહાર લગાવી રહ્યા છે ને તેઓ વિરોધ પ્રદર્શન છે તે હજી ચાલુ છે ને તેઓ ક્યાંક ને ક્યાંક એક જ માંગ કરી રહ્યા છે કે જે આરોપી છે, જે નરાધમો છે તેને કડકમાં કડક સજા કરવામાં આવે, જેથી કરીને આવી ઘટનાઓ છે તે ફરીવાર ના થાય. જેને લઈને તમામ જે દેશભરના ડોક્ટરો છે તે રોડ પર ઉતરી આવ્યા છે અને તમામ જ્યાં જુઓ ત્યાં આ જ રીતના વિરોધ છે તે જોવા મળી રહ્યો છે. આજે વિરોધ કરી રહ્યા છો, કેવી રીતના આજે તમે? અમારા વિરોધનો આજે ચોથો દિવસ છે, સતત ચોથો દિવસ છે, જેમાં અમે અમારી નોન ઇમરજન્સી સર્વિસીસ જેટલી છે એમાંથી અમે ભાગ નથી લઈ રહ્યા. તો એનો અમે આજે ચોથો દિવસ છે અને અમે અમારી માંગણી પહેલેથી એ જ છે કે સરકાર આમાં એક્ટિવલી ભાગ લે અને જેટલું બને એટલું જલ્દી પીડિતાને ન્યાય મળે. તેની સાથે જ સાથે એક સરકાર તરફથી એક રિટર્ન અશ્યોરન્સ મળે કે જે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ હતું કે જેના અંતર્ગત આપણે જેટલી બી હોસ્પિટલો છે, જેટલી બી મેડિકલ કોલેજો છે એની સુરક્ષા માટેનો આ એક્ટ જે છે 2022માં મુકાયેલો, હજી સુધી પાસ થયો નથી. તો એને પાસ કરવાનું એક રિટર્ન અશ્યોરન્સ આપે. અને ત્રીજું કે અમે જે અહીંયા લોકલ લેવલ પર અમારી ઇન્સ્ટિટ્યૂટ લેવલ પર જે સિક્યોરિટીના પ્રોબ્લેમ્સ છે એને જલ્દીથી જલ્દી સોલ્વ કરવામાં આવે. આજે તમે બહેનોને રાખડી બાંધવાના છો? હા, રાખડી અમે આજે ભાઈઓ મળીને બહેનોને રાખડી બાંધશું અને એમને કહેવાનું, એક તો એઝ અ સોસાયટી અમે જે ફેલ થયા છે એમની સુરક્ષા માટે, એના માટે સોરી કહેશું અને એની સાથે સાથે અમે એક એમને વચન બી આપશું, પ્લેજ બી લઈશું કે
પ્રતિજ્ઞા લઈશું કે અમે તમારી સુરક્ષા માટે હાજર છીએ અને અમે અમારા બનતા બધા પ્રયત્નો કરશું કે તમારી સુરક્ષા જળવાઈ રહે. આજે તમારી સાથે નર્સિંગ સ્ટાફ પણ જોડાયો છે. હા, અમે પહેલા દિવસથી જ કહીએ છીએ કે આજે ઇન્સિડન્ટ બન્યો છે, આજે બનાવ બન્યો છે, એ ડૉક્ટરોનો મુદ્દો નથી, એ એક દીકરીનો મુદ્દો છે, એક બહેનનો મુદ્દો છે. તો જે રીતે અમે લોકો ડૉક્ટરો જોડાયા છે એ રીતે નર્સિંગ સ્ટાફમાંથી બી જોડાયા છે અને સાથે જ સાથે પબ્લિકમાંથી બી લોકોનો જવાબ સારો રિસ્પોન્સ મળે છે. પબ્લિક તરફથી અમે લોકોએ હોસ્પિટલની અંદર જે દર્દીઓ છે, દર્દીઓના સગા છે, એમના સાથે વાત કરીને લગભગ બનતા 200 થી 300 લેટરો ભેગા કર્યા છે કે એ લેટરો બધા અમે આગળ સરકારને એમના તરફથી આગળ ફોરવર્ડ કરીશું અને સરકારને એમના તરફથી નિવેદન કરીશું કે આ વસ્તુમાં જલ્દીથી જલ્દી પગલાં લે. જી દર્શક મિત્રો, વિરોધ છે તે યથાવત છે ને ક્યાંક ને ક્યાંક અહીંના જે તબીબો છે તે નર્સિંગ સ્ટાફની જે બહેનો છે તેઓને રાખડી બાંધીને આ પર્વની ઉજવણી કરવાના છે. શું કહેશો? આમ તો ભાઈઓ બહેનને રાખડી બાંધતી હોય છે, પણ અહીંયા બહેનોની સુરક્ષાને લઈને હવે ભાઈઓ બહેનને રાખડી બાંધી રહ્યા છે. આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે દરેક ભાઈઓને અનંત શુભકામનાઓ. પરંતુ કલકત્તામાં જુનિયર ડૉક્ટર સાથે જે સેવાકીય પ્રવૃત્તિ કરે છે, જે સરકારી કર્મચારીઓ હોય કે કોઈ પણ હોય, ક્લાસ 1 હોય કે 4 હોય, જ્યારે મહિલાનું આવી રીતે રેપ અને હત્યા થયું છે, એક દુઃખદ ઘટના છે. તો એને લઈને આજે GMS ગોત્રી હોસ્પિટલના JDA ઓલ મેમ્બર્સ ભાઈઓ બહેનને રાખડી બાંધીને એવું પ્રૂવ કરવા માંગે છે કે અમે ઓન ડ્યુટી કે બહાર હોય ત્યારે અમે એમની રક્ષા કરીશું ને અમારી સુરક્ષા માટે ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકારને એની માટે તેમજ જે જુનિયર ડૉક્ટર્સ છે કલકત્તામાં જે બન્યું છે તો એમને જલ્દી ન્યાય મળે અને અમારી સેફટીને સિક્યુરિટી વધે. ઓન ડ્યુટી હોસ્પિટલમાં પણ અહીંયા સિક્યુરિટી લેવલ પર કઈ સુરક્ષા કરી શકાય એના તો સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી અને ડીન મેડમ શ્રીને આવેદનપત્ર આપવાના છીએ. ગઈકાલે પણ દહેરાદૂનમાં એક બસની અંદર એક બહેન જતી હતી, એની સાથે દુષ્કર્મ થયું હતું. ત્યારે અટકાશે આવા ઘટનાઓ? આજે જે લાસ્ટ યર જ હમણાં કલકત્તાનું બન્યું છે, અમારા ઉત્તરાખંડના એક નર્સિસનું બન્યું છે. તો અમારા નર્સિંગ એસોસિએશને પણ ભારત સરકારને, ગુજરાત રાજ્ય સરકારને આવેદનપત્ર આપીને ન્યાય મળે કે મહિલા કર્મચારી સારી રીતે ઘરને બહાર પોતે નોકરી કરતા હોય ને સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય ત્યારે આવા દુષ્કર્મ વારે ને વારે ના બને તે માટે અમે ગુજરાત રાજ્ય સરકારને અને ભારત રાજ્ય સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે મહિલા સુરક્ષા માટે સઘન પ્રયાસ કરે અને એ જ અમારી લાગણી છે. જી બેન, શું કહેશું? એક તરફ મહિલા સુરક્ષા માટે તો અનેક કાયદાઓ બનાવવામાં આવ્યા છે, તેમ છતાં હવે આ ઘટનાઓ સામે આવી રહી છે. કાયદાઓ ગમે તેટલા હોય પણ જ્યાં સુધી એ કાયદાનું પાલન ના કરીએ તો એ કાયદા હોવાનો કોઈ મતલબ નથી. અને કાયદાનું પાલન તો કરે જ છે, પણ જે લોકો નથી કરતા એના માટે પણ સશક્ત પગલાં લેવામાં આવે, એને જેટલી જલ્દી બને એટલા એને સજા આપવામાં આવે તો એના માટે વધારે રિક્વેસ્ટ કરીશું કે જેટલું જલ્દી બને એટલું એના પર પ્રયાસ કરો. જી દર્શક મિત્રો, અમે આપને જણાવી દઈએ કે જે અહીંયા ગોત્રી હોસ્પિટલના જે તબીબો છે તેમની સાથે આજે નર્સિંગ સ્ટાફ પણ તે વિરોધમાં જોડાયા છે. બેન, શું કહેશો? વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે, ક્યાંક ને ક્યાંક સુરક્ષામાં પણ એક ખામી દેખાય છે. હા, અમને સુરક્ષામાં આ જે ગોત્રી હોસ્પિટલમાં ભાઈઓ અમને રાખડી બાંધશે એટલે અમે એ લોકો અમને રાખડી બાંધીને અમને સુરક્ષિત અહીંયા હોસ્પિટલમાં અને બહાર પણ અમને રાખડી બાંધીને એવું બતાવે છે કે અમને સુરક્ષિત રાખશે. પણ જે કલકત્તાનો જે કેસ થયો એમાં તો જસ્ટિસ મળવો જ જોઈએ, કેમ કે રેપ કરીને, મર્ડર કરીને અને અમારી કોઈ જાતની સિક્યુરિટી નથી ડૉક્ટર અને સ્ટાફ, નર્સિંગ સ્ટાફની. તો એના લીધે સિક્યુરિટી એ રાખે સ્ટ્રીક. અને આમ બોલે છે સરકાર કે બેટી પઢાઓ એ કરો અભિયાન ચલાવે છે, પણ આ જે બધું થાય છે એનું જલ્દી નિકાલ કરી અને એનો પ્રોબ્લેમ સોલ્યુશન લાવી અને વહેલી તકે જસ્ટિસ આપે લેડીઝને એવી અમે શુભકામના કરીએ છીએ. બેન, તમે પણ ખાસા બધા નર્સિંગ સ્ટાફને સાચવો છો, કેવી રીતના સાચવી રહ્યા છો કે અહીંયા પણ એવી ઘટના ના ઘટે તેને પર કેવી રીતના તમે ધ્યાન આપી રહ્યા છો? ફરજ પરના કર્મચારી જ્યારે આવે છે ત્યારે સેફ્ટી ને સિક્યુરિટી ઓનગોઈંગ અમારું બાયોમેટ્રિક લેવલ હોય છે, એ કેવી રીતે ટ્રાન્સપોર્ટેશનથી આવે છે અને એ કેવી રીતે ઘરે પહોંચે છે. સપોઝ હમણાં જ ફ્લડમાં હતું કે પાણી ભરાઈ ગયા છે ને ઘરે નથી જઈ શકતા, તો અમારા તબીબી અધિક્ષકે અહીંયા ક્વાર્ટર્સ છે એની જમવાનું છે
કારણ કે ઓન ડ્યુટી 24/7 એમનું ડ્યુટી હોય છે. તો એ રીતે અહીંયા સગવડ આપવામાં જ આવે છે કે કર્મચારી ઘરે કેવી રીતે પહોંચી શકે અને એનું ધ્યાન રાખવામાં આવે છે. અને ફરજ પરના કર્મચારીઓનું પણ અમે વારંવાર રાઉન્ડ લઈએ ત્યારે પૂછીએ છીએ. મારી સાથેના જે કર્મચારીઓ છે એને પણ પૂછવામાં આવે છે અને અમે એનું રિપોર્ટ પણ લઈએ છીએ. જી દર્શક મિત્રો, આ તમામ જે અહીંના ગોત્રી હોસ્પિટલના તબીબો છે આજે બહેનને ભાઈ બહેનને રાખડી બાંધીને આ પર્વની ઉજવણી કરી રહ્યા છે અને બહેનને તેઓ કહી રહ્યા છે કે બહેન, તમારી સુરક્ષાની જવાબદારી અમે લઈએ છીએ. કેમ કે અવારનવાર જ્યારે આવી ઘટનાઓ સામે આવતી હોય છે, કોલકાતામાં જે ઘટના ઘટી ખૂબ જ દુઃખનીય ઘટના છે તેનો વિરોધ દેશભરમાં જોવા મળી રહ્યો છે. અને અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ગોત્રી હોસ્પિટલના તબીબો છે, ડોક્ટરો, તે બહેનોને આજે રાખડી બાંધીને આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા તબીબો છે તે ભેગા થયા છે અને ક્યાંક ને ક્યાંક જે બહેનની જે સુરક્ષામાં કચાશ રહી જતી હોય છે જેને લઈને આજે અહીંના જે ડોક્ટર ભાઈઓ છે તેઓ વિરોધ કરી રહ્યા છે અને તેઓ બહેનને આજે અરજ કરી રહ્યા છે કે અમે તમારી સુરક્ષા લઈશું. પણ ક્યાં સુધી આવી દેશભરમાં જ્યારે ઘટના ઘટતી હોય છે ત્યારે ક્યાં જાય છે એ કાનૂનના જે કાયદાઓ? કેમ વારંવાર આવી ઘટના ઘટતી રહે છે? અત્યારે જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ગોત્રી હોસ્પિટલમાં જે તબીબો છે તે ડોક્ટરો બહેનને રાખડી બાંધીને આ પર્વની ઉજવણી છે તે કરી રહ્યા છે. અહીંયા બહેન ભાઈનું મોં મીઠું કરાવીને જે રક્ષાબંધનનું પર્વ છે, વિરોધ વચ્ચે આ રીતના પર્વની પણ તેઓ ઉજવણી કરી રહ્યા છે. આપણે આપણા સાઈડથી બધી કોશિશો કરશું, પણ આપણી જે માંગણી છે સરકાર પાસેથી અને હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશન સાથેથી, એ હજી માંગણીઓ ચાલુ જ છે. અને જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આપણે બધા અહીંયા જ બેઠા છીએ. ભલે જેટલા દિવસો થાય આપણે અહીંયા જ બેઠા છીએ ને અહીંયા આપણી પ્રોટેસ્ટ ચાલુ જ છે. આપણે અત્યારે એટલી જોરથી અવાજ કરો કે અંદર એડમિનિસ્ટ્રેશનમાં, ઉપર એડમિનિસ્ટ્રેશનમાં અને ગાંધીનગર સુધી આપણો અવાજ સંભળાય એ રીતે. हम तो अपना हक मांगते नहीं किसी से भीख मांगते, हम तो अपना हक मांगते नहीं किसी से भीख मांगते. દેશભરમાં જે રીતના કોલકાતામાં બનેલી ઘટનાને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે, ગોત્રી હોસ્પિટલમાં પણ અહીંયા જે તબીબો છે તે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. હમ હમારા હક માંગતે નહીં કિસી સે ભીખ માંગતે, તેઓને લઈને અત્યારે જે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને અહીંના જે તબીબો છે તે નર્સિંગ બહેનોને રાખડી બાંધીને આજના પર્વની ઉજવણી કરી. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.